નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની ઈચ્છા થઈ છે કારણ કે વાત તો આપણે વિડીયો આવા કોઈ અપલોડ કરવાની ઈચ્છા નથી થઈ કારણ કે બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય એવું આપણે કામ ક્યારેય કરતા નથી. પણ છતાંય આવતીકાલથી જે અમારા સમાજ ઉપર કલંકરૂપી એક વિડીયો છે અને એ વિડીયો વાયરલ થયો છે. જે લુખ્ખા તત્વો, કોઈ પણ સમાજમાં જે લુખ્ખા તત્વો છે ને, જે સમાજને ગેરમાર્ગે દોરતા હોય એવા આવા લુખ્ખા તત્વોની વાત છે. આપણે જે લુખ્ખા તત્વો અત્યારે જે આપણા એક મંદિર ઉપર જઈ અને એક આપણું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં જઈને આવા લોકો એક જે ચૌધરી સમાજના 60 કે 70 વર્ષના વડીલને જે લાફા ઝીક્યા છે અને જે માફી માંગે છે, છતાંય આ લોકો એક એમને મારવા વાળી કરી રહ્યા છે. આજે તો વાત કરવાની થઈ છે. હર્ષ સંઘવી સાહેબ બહુ મોટી મોટી વાતો ફેંકતા હોય છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે શું કાયદા તો એમના માટે જ છે કે બધા માટે છે? એ તો કદાચ હવે રહ્યું વાત હવે જાણવાની. કાકા પોલીસ સ્ટેશન ગયા હતા પણ કાકાએ ફરિયાદ તો લીધી નથી. એટલે સંઘવી સાહેબને કહું છું કે આ વિડીયોના માધ્યમથી સાહેબ તમને કહું છું કે જો તમે કદાચ તમારા જે બોલવાની પીચ અને તમારી જે ડાયલોગબાજી છે, જે કાયદામાં રહેશો અને તો ફાયદામાં રહેશો, એ તમારી ડાયલોગબાજી કાંકરેજના થરાદમાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લેવામાં નથી આવી. એક તો પહેલા. બીજું કે હવે આવા લુખ્ખા તત્વોને લઈ અને એમનું વરઘોડું કાઢવામાં આવે કારણ કે તમારા જ શબ્દો આજે તમારી જોડે પાછા પરત આપી રહ્યો છું. એટલે તાત્કાલિક આવા લોકોનું વરઘોડું કાઢવામાં આવે. ક્યાંક ના ક્યાંક આ લોકો ક્યાંક ગુનામાં સંડવાયેલા છે એની સચોટ તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય. બીજી કારણ કે જે હવે અમારી ચૌધરી સમાજને ખાસ નમ્ર વિનંતી છે કે આનો ફરિયાદી હું થઉં છું. કારણ કે આપણે કાકાને જે લાફા ઝીક્યા ને એનો મહત્વ નથી, પણ જે કાકાના માથા ઉપર જે પાઘડી છે અને જે સમાજનું જે નીચું ઘાલવાનું કામ કર્યું છે ને, એને લઈને આપણી ચૌધરી સમાજને ખાસ કહું છું કે આનો હાઈકોર્ટ જઈ રહ્યો છું. અત્યારે હું મહેસાણા પહોંચી ગયો છું અને હાઈકોર્ટ જઈને હું પોતે ફરિયાદી બનું છું. આના માટે જે તે કાર્યવાહી કરવી પડે એ આપણે કરવા તૈયાર છીએ. કાકા ભલે એને જે કરવું હોય કરે. આપણે તો એક જ છે કે આપણી જે એના કાકાના માથા ઉપર જે પાઘડી છે એ પાઘડીનું અપમાન થયું છે. આપણે એ અપમાનનું જે આપણે અપમાન થયું છે એ અપમાનનો બદલો જોઈએ છીએ. કારણ કે ક્યાંક ના ક્યાંક મારી ચૌધરી સમાજને નેચું ગાલવાનું થયું છે અને આવા લુખ્ખા તત્વો જે મંદિરની અંદર રહે છે અને જે આસ્થાનું કેન્દ્ર છે, જે મંદિરને બદનામ કરી રહ્યા છે અને બાપુ પણ ક્યાંક ના ક્યાંક થોડાક કડવા શબ્દો ખરાબ પણ બોલી રહ્યા છે. અને ચૌધરી સમાજને કહું છું કે આ મંદિરની અંદર આપણે બીજું તો કઈ કોઈના વિરુદ્ધની વાત નથી આવતી, પણ આ મંદિરની અંદર જે ચૌધરી સમાજ જે દર વર્ષે જે શેરીઓ આપે છે અને જે મોણું આપે છે એ મિત્રો મહેરબાની કરીને બંધ કરજો. અને એ બાજરી છે ને તમે તમારી ગૌશાળા હોય કે ગાયોને નાખજો તો બાકી તમને પૂન થશે. આવા મંદિર ઉપર આવા લોકો ખાઈને જો કદાચ આપણી સમાજ ઉપર જો આવા લાફા ઝીકી કરતા હોય ને તો આવા લોકોને આપણે કોઈ બાજરીના મોણા કે શેરીઓ આપવાની કોઈ જરૂર નથી હોતી. કારણ કે આપણું એક આસ્થાનું મંદિર હતું, એ ધાર્મિક મંદિર આ કયા માર્ગે દોરાઈ રહ્યું છે એ મને કંઈ ખબર નથી. અને આવા લુખ્ખા તત્વો મંદિરમાં બાપુ કેમ રાખે છે એ તો આગળ પોલીસની તપાસમાં ખબર પડશે. જય હિન્દ, જય ભારત.